प्यारा सुंदर साथ जी प्रेम प्रणाम। मिली माशुक के मोहल में माननी સુંદર પ્રકરણનું આપણે વ્યાખ્યા કરી અને આગળ અષ્ટાદશોધ્યાય જે 18 પ્રકરણ ગુરુજી દીનદયાલજીએ તેમના ભાવાર્થની સાથે પ્રસ્તુત કર્યા છે આ બુકની અંદર, એમાં આગળ બાયરે ગહેલો વાલો ગહેલી વાત કરે. શ્રી ઇન્દ્રાવતી સખી મહામતી દરજ્જામાં પહોંચી અને પ્રિયતમ ધની જે સદગુરુ સ્વરૂપમાં અહીંયા આગળ જાગનીના બ્રહ્માંડની અંદર આવી અને બ્રહ્માત્માઓને જાગૃત કરી રહ્યા છે. તો એ જાગૃત કરવાની આગળ શ્રી ઇન્દ્રાવતી સખી અગ્રગણ્ય સખી જે 12,000 સખીઓને જાગૃત કરવામાં સક્ષમ, અને તેમને જે અનુભવ થયો પોતાના વર્તમાન સ્થિતિની અંદર સદગુરુ સ્વરૂપની સાથે, તે આપણી સામે પ્રસ્તુત કરે છે કે જેથી કરીને આપણે બ્રહ્માત્માઓ પણ, આપણે પણ જે જીવ છે અંદર તે ધામધની સ્વરૂપ સદગુરુ સ્વરૂપની પહેચાન કરે અને આત્મા પરાત્મા પરમાત્માની અક્ષરાતી શ્રી કૃષ્ણની પહેચાન કરી ત્યાંની એટલે કે પરમધામની એક એક યાવત પદાર્થને પહેચાન કરે, 25 પક્ષની અંદર રમણ કરે, 25 પક્ષની અંદરની લીલાનું અવલોકન કરી આત્માને શુદ્ધ અને પવિત્ર કરી અને ત્યાં આગળ જ રમણ કરે, અને એ જ આપણું મુક્તિનું સ્થાન બને. એટલા માટે ઇન્દ્રાવતી સખી પોતાનો અનુભવ અને ભાવ પ્રસ્તુત કરતા કહે છે, બાયરે ગહેલો વાલો ગહેલી વાત કરે, એને કોઈ તમે વારો, દુર્જન દેખાતા અમને બોલાવો, નીલજને ધુતારો. વ્રજ અને રાસની અંદર આપણે બ્રહ્માત્માઓએ ધનીની સાથે લીલા કરી, પ્રેમમય ખૂબ જ સુંદર લીલા કરી હતી. તેમજ શ્રી કૃષ્ણજીએ આપણા અનેક જે વિઘ્ન વ્રજની અંદર આવતા હતા તેમાંથી આપણને ઉભારીને, તેમાંથી આપણને રક્ષણ કરી અને એમની પનાહ તલે રાખ્યા હતા. એટલું જ નહીં, પરમધામનો જે પ્રેમ હતો તેની પણ આપણને પહેચાન કરાવી, પરંતુ વાસ્તવિક પહેચાન ન હતી કે આપણે પરમધામના છીએ. ગોપીઓએ એક આત્મીય સ્વરૂપ શ્રી કૃષ્ણની માત્ર પહેચાન કરી અને તેમના જ ચરણો તલે આધીન હતી, પરંતુ તેઓ પરમધામથી આ રીતે ખેલ જોઈ રહી છે. પરમધામથી અક્ષરાતીત શ્રી કૃષ્ણ વ્રજ રાસની લીલા કરાવી પુનઃ પરમધામની યાદ દિલાવવા માટે આ જાગનીના બ્રહ્માંડની અંદર પણ એ જ વ્રજ અને રાસની લીલાને જાગનીનું વ્રજ અને જાગનીના રાસ લીલાની અંદર પ્રવેશ કરાવીને પોતાના પરમધામની મૂળ પહેચાન કરાવીને, પોતાના પરમધામની લીલાની પહેચાન કરાવીને પરમધામની ઓર આકર્ષિત કરી રહ્યા છે. મૂળ સંબંધની પહેચાન કરાવીને અખંડનો આનંદ અપાવી રહ્યા છે. એટલે ઇન્દ્રાવતી એમનો અનુભવ પ્રસ્તુત કરતા કહે છે, બાયરે ગહેલો વાલો ગહેલી વાત કરે. હે સખીઓ, હે સુંદર સાથજી, આજે પ્રેમ દીવાના પ્રિયતમ કનૈયા જે સદગુરુ સ્વરૂપની અંદર છે તે દીવાના જેવી વાતો કરે છે. તમે લોકો આ દીવાના સદગુરુને કાંઈક તો સમજાવો, કારણ કે તે તો મોકો જોઈને, સમય જોઈને મારી પાછળ પાછળ આવી જાય છે. પાછળ આવી અને એવી છેડખાની કરે છે, એવી તો વાતો કરે છે કે મને લજ્જિત થવું પડે છે સંસારની અંદર. એ તો જે દીવાનો છે, કારણ કે કૃષ્ણજી સદગુરુ સ્વરૂપની અંદર છે, કૃષ્ણની જ લીલાને અહીંયા પ્રસ્તુત કરે છે, તો એ તો દીવાનાની જેમ પાછળ પાછળ ફરે છે. ન તેમને લોકમર્યાદા નડે છે, ન કુલ મર્યાદા નડે છે, ન અહીંયા આગળ સંસારિક વ્યવહારની અંદર તે જુએ છે કાંઈ. તો જેટલા પણ અહીંયા આગળ ગામજનો છે, મારી સાથે રહેલા જે કુટુંબીજનો છે, મર્યાદીજનો છે, કુલ ધર્મના કટ્ટર લોકોની સામે સામે જ મને બોલાવી રહ્યા છે, મારી છેડખાની કરી રહ્યા છે અને મારો પીછો કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારથી મને છોડતા નથી. હે ધામની આત્માઓ, આવા દીવાનાને તમે કોઈ સમજાવો. અરે એને કોણ સમજાવી શકે અને કોણ મનાવી પણ શકે? એ તો પોતે સ્વયં પ્રેમી છે, દીવાનો છે. એ તો ખૂબ જ નિર્લજ અને બેશરમ છે, એટલા માટે કઈ રીતે તમે પણ એને સમજાવશો? એટલું જ નહીં, તે તો ચતુર ચિત્તચોર અને ઠગોનો બાદશાહ છલ્યો છે. એટલે જ કીધું નીલજને ધુતારો. છલના દ્વારા કઈ રીતે વશમાં કરવા, ચતુર છે, કઈ રીતે બ્રહ્માત્માઓને ચતુરાઈથી પોતાની સમક્ષ લઈ લેવા, આકર્ષિત કરવા, એ રીતે કાર્ય કરે છે. તો આમને કોણ સમજાવી શકે? નિત ઉઠી આંગણડે ઊભો, આળજ કરે અમારી,
લોક માહે અમે લજ્યા પામો, હું કુલ વધુઆ નારી. હે સખી, હે સુંદર સાજી, આ જે છલીઓ કનૈયો છે, ચિત્ત ચોર છે, માખણ ચોર છે, જે સદગુરુ સ્વરૂપના રૂપમાં અહીંયા આગળ ભેષ બદલીને આવે છે, નિત્ય પ્રતિ સવારે ઉઠી અને મારા ઘરના આંગણની સામે આવીને ઊભો રહી જાય છે. ઊભો રહીને ઇંતજાર કર્યા કરે છે, તાક ઝાક કર્યા કરે છે કે હું ક્યારે ઘરથી બહાર નીકળીશ, અને મને જોતા કમર બાંધી અને તૈયાર થઈ જાય છે મશ્કરી અને છેડખાની કરવા માટે. અને બોલે છે, અરે આજે કેમ આટલું બધું મોડું થયું? સંસારનો ભાર શું તે એકલાય ઉઠાવ્યો છે? તારા જ ખભા પર છે? આગળ પાછળ ઊભેલા કોઈ પણ વ્યક્તિના હાથમાં નથી? શું તારે જ બધું જ સંસારનું કાર્ય કરવાનું છે? તો આ રીતે મારી મશ્કરી કરે છે. કોઈ પણ આજુબાજુ કોણ ઊભું છે કોણ નહીં એની વિચાર અને પરવા કર્યા વગર આવી રીતે મારી છેડખાની કરે છે. મારાથી દીવાનાની જેમ વાતો કરવા લાગે છે આ સદગુરુ સ્વરૂપ. ઇન્દ્રાવતી સખી પોતાનો અનુભવ કહી રહી છે. ગામના અને ઘરના મુખ્ય જે છે, મોટા મોટા મર્યાદીજનો, તેઓનો તો તેને ખ્યાલ જ રહેતો નથી કે આ લોકો કઈ રીતે વાત કરશે, શું બોલશે, અને તેને ચિંતા પણ રહેતી નથી, અને કોઈની પણ સામે પોતાની જ મનમાની કર્યા કરે છે. દિલ્લગી તથા હસી મજાક કરે છે, જેના લીધે મારે સમાજની સામે બેઇજ્જત થવું પડે છે, લજ્જિત થવું પડે છે, શર્મિંદા થવું પડે છે કે કઈ રીતે હું આનાથી છૂટી શકું. પરંતુ આ તો બેશરમ છે, કોઈ પણ પ્રકારની લજ્જા નથી, અને હંમેશા મારી પાછળ ફર્યા કરે છે. સવાર થઈ નથી અને ઘરના આંગણે ઊભો રહી જાય છે. હું સાંસારિક મર્યાદામાં બંધાયેલી સાંસારિક નારી છું. મર્યાદા અને કુલ મર્યાદા પર પ્રતિષ્ઠિત હોવાને લીધે કુલ ધર્મ મારો મૂળ છે, તો એનાથી હું ડરી રહી છું. પરંતુ આને તો કોઈ પણ પ્રકારનો ડર જ નથી. નાસંતી ક્યાંહે ન છૂટું એથી આડજ બાંધે આવી, હું જાણું રખે સાસુડી સાંભળે થાકી કહી કહેવરાવી. હે સખી, હે સુંદર સાજી, પોતાની ઇજ્જતની રક્ષાના હેતુ હું છુપાઈને ફરું છું, પરંતુ હું મારું પિંડ આ શરીરને તેનાથી છોડાવી શકતી નથી. કઈયો પ્રકારથી હું તેનાથી બચવાની કોશિશ કરું છું, પરંતુ તે તો ચતુર છે, ઠગી છે, છલી છે, તો હરેક રીતે મારા વશમાં આવી જાય છે, અને હું કોઈ પણ પ્રકારથી બચી શકતી જ નથી. એ મને પોતાના વશમાં કરી લે છે. પ્રેમ દીવાના સદગુરુ તો મારા દોસ્તો એટલે કે મિત્રજનની સામે જ મને ધમકાવવા અને ફિટકારવા લાગે છે કે શું આ જ સમય છે તારો બધાની સામે આ રીતે સમય કાઢવાનો, મિત્રોની સામે આ રીતે સંસારિક વાતો કરવી? તો આ પ્રેમ દીવાના સદગુરુને તો શું, એને તો કોઈ વાતની ચિંતા નથી, ફિકર નથી. મારા જે મિત્રજન છે તેઓ મારો વ્યવહાર જોઈએ છે સદગુરુની સાથે, કે અરે આ તો અમારી સાથે વાતો કરતાં કરતાં જ ફરી પાછા સદગુરુની પાસે જતો રહ્યો. તો આપસમાં વાતો કરતાં કહે છે કે અરે જુઓ, આ જે મહેરાજ ઠાકોર છે એ તો દિવાન છે, મંત્રી પદના અંદર એટલે કે મંત્રીના ઘરાનાનો છોકરો છે, દિવાન પદ સંભાળી રહ્યા છે, મંત્રી પદ સંભાળી રહ્યા છે, અને કઈ રીતે આ દિવાનનો છોકરો બાબાની પાછળ ફરી રહ્યો છે અને બાબા તેની પાછળ ફરી રહ્યા છે. હે સખી, આ કનૈયો તો કમર બાંધીને મારી પાછળ પડી ગયો અને મને જોતાં જ હસી મજાક કરે છે, મારી ટિક્ખડ અને મશ્કરી કરવા લાગે છે. અને આવી તેની આદત જાણી અને હું કાંપી રહ્યો છું, ભાગી રહ્યો છું, ડરી રહ્યો છું કે હું કઈ રીતે ભાગું, કઈ રીતે આ ચરિત્રવત વાતો જે છે કુલગુરુ રૂપી સાસુના કાનમાં પહોંચી ન જાય. કારણ કે હર કોઈ સંસારની અંદર નિયંત્રણ રાખતા જ હોય છે, ધર્મનું, કુલ ધર્મનું, વેદ મર્યાદાનું વગેરે પાલન કરતા હોય છે, અને એ જ મને બચપનથી શીખવાડવામાં આવ્યું. તો એ જ ધર્મને પાલન કરતાં હું આગળ વધું છું. પરંતુ આ જે છેલ્લી સદગુરુ છે, જેની અંદર શ્રી કૃષ્ણજીની અપાર શક્તિ છે, શ્રી કૃષ્ણજી સ્વયં બિરાજમાન છે, તે મને પોતાના જ વશમાં કરી રહ્યા છે. અને યદી જો મારા સાસુ આ રીતે મને જોઈ લે તો તેમના આશીર્વાદ રૂપી 2-4 વચન તો મારે હજમ કરવા જ પડશે કે કઈ રીતે હું અહીંયા આગળ મર્યાદાને છોડી અને દીવાનાની પાછળ છું, સદગુરુની પાછળ ફર્યા કરું છું. હું તો નગર પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિની સંતાન છું, મર્યાદી કુલ ધર્મ રક્ષક અને સંસારી વ્યક્તિ છું. ઇન્દ્રાવતી કહે છે. મહેરાજ ઠાકોરના જે અહીંયા આગળ સાંસારિક શરીર છે તેની અંદર ઇન્દ્રાવતી સખીએ અનુભવ કરી અને પોતાની વાતને પ્રસ્તુત કરી રહી છે. એટલા માટે હે દીવાના સદગુરુ, આવો વ્યવહાર ન કરો. આ વિષયમાં મેં કેટલી વાર જોડીને તેમને હાથ જોડીને વિનંતી કરી
પરંતુ સમજાવતા થાકી ગઈ, પરંતુ તે સમજાવવા માંગતા જ નથી, સમજવામાં માંગતા જ નથી. અને કેટલાય પ્રયત્નો મેં કર્યા, પરંતુ છતાં હું હેરાન અને પરેશાન થઈ ગઈ, થાકી ગઈ, નિરાશ થઈ ગઈ. તે માને તો ને, માનતા જ નથી અને હંમેશા મારી પાછળ દીવાનાની જેમ ફર્યા કરે છે. વાર્તા વળગતા વાલે જોરે સાંઈડા લીધા, કહે મહામતી સુણો રે સખ્યો, વાલે એણી પેરે ગહેરડા કીધા. હે ધામસ્ત સુંદર સાજી, હે મ્યારી પ્યારી સખ્યો, સાંભળો ને. રોકટોક કરતાં ભાગતા પણ બાબા સદગુરુએ મને ઝપટીને પકડી જ લીધા, પોતાના જ બનાવી દીધા. તે પરમાત્મા રૂપી પ્યારા દીવાના પ્રિયતમે જબરજસ્તીથી મને પોતાના કરીને છોડી દીધા. હવે તો તેમના વગર હું રહી શકતી જ નથી. હવે હું તેમની થઈ ગઈ. ઉક્ત પ્રકારથી મહામતી દરજ્જામાં પહોંચેલી ઇન્દ્રાવતી સખી પોતાની જમાતને ખુલ્લું આહવાન કરી રહી છે કે હે મારી બ્રહ્માત્માઓ, સાંભળો ને. મારા પ્રિયતમે મને આ પ્રમાણે સ્વયં પોતાની જેમ દીવાના પ્રેમી પાગલ બનાવી દીધા અને મને આહલાદિત કરી અને નિહાલ કરી દીધા. હવે તો કોઈ પણ પ્રકારનું મારી અંદર સંસારનું અસ્તિત્વ રહ્યું નથી. હું તો એમની જેમ જ પ્રેમી અને દીવાની બની ગઈ, સદગુરુની જેમ જ હું પણ રહેવા લાગી. તો આ રીતે સુંદર ઇન્દ્રાવતી સખી પોતાનો ભાવ પ્રસ્તુત કરે છે, જે લીલા વ્રજની અંદર અને રાસની અંદર હતી કે આપણે કૃષ્ણજીની સાથે કઈ રીતે ઓતપ્રોત દીવાનાની જેમ હતા. કૃષ્ણજી આપણી પાછળ હતા અને આત્મીય સંબંધ હતો. હવે તો આ જાગનીના બ્રહ્માંડની અંદર ઓર સંબંધનો પહેચાન કરાવીને પરમધામથી આપણે અહીંયા આગળ ખેલ જોવા આવી અને વ્રજ અને રાસની લીલાની આપણી પોતાની પહેચાન પણ કરાવી રહ્યા છે. પરમધામની લીલાની પણ પહેચાન કરાવે છે અને જાગનીના બ્રહ્માંડની અંદર પુનઃ તે જ જાગનીનું વ્રજ અને જાગનીનું રાસને ઊભું કરાવીને આપણને આહલાદિત, પ્રેમી અને તેમના સરીખા બનાવી રહ્યા છે. તો આ જ અખંડ લીલા પરમધામની, જેને આપણે મનન ચિંતન કરશું, જેને આપણે જીવનની અંદર અનુભવ કરશું, તો આપણું જીવન તેમજ આપણો દિવસ પણ મંગલકારી બનશે. એવી જ મારી શુભકામના. પ્રણામ.